નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે તારીખ 30 સપ્ટેમ્બર અને આજે પણ ઘણા વિસ્તારોમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જસદણ સાથે જૂનાગઢમાં તો ગઈકાલે ભૂકા કાઢી નાખ્યા હતા। આજે પણ ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। સાથે કચ્છમાં પણ ખડાયું દેખાઈ રહી છે। ત્યારે આગામી 72 કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, ખાસ કરીને વાત કરવાની છે નવરાત્રી દરમિયાન કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ। તારીખ 1 ઓક્ટોબર અને તાજા હવામાન સમાચાર મુજબ જૂનાગઢના વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે। 1 ઓક્ટોબરના રોજ વિસાવદર, બગસરા તેમજ ધારી, કુંડલા વિસ્તાર, કેશોદમાં, માંગરોળમાં હળવો મધ્યમ વરસાદ મિત્રો ચાલુ રહેશે। એ સિવાય વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઉના, કોડીનાર તેમજ વેરાવળની દરિયાઈ પટ્ટીમાં ઉપરાંત રાજુલા, અમરેલી વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ છે મિત્રો જોવા મળશે। જ્યારે પવન છે મુખ્યત્વે ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમનો પવન છે એ અમુક વિસ્તારોમાં જોવા મળશે અને ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પશ્ચિમનો પવન જોવા મળશે। એ સિવાય વાત કરીએ તો સુરત તેમજ વ્યારા, વલસાડ, નવસારી વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ 1 તારીખના રોજ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 2 ઓક્ટોબર અને ગાંધી જયંતિના જન્મદિવસની વાત કરીએ તો ફરીથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ પણ મેઘરાજા મૂકશે નહીં। તુલસીશ્યામ વિસ્તાર, ઉના, કોડીનાર તેમજ વેરાવળ આસપાસ, આ ઉપરાંત રાજુલા અને મહુવાના વિસ્તારો। ત્યારબાદ વાત કરીએ ઉત્તર તરફ નજર કરીએ તો ધારી, વિસાવદર તેમજ બગસરા ઉપરાંત કુંડલા વિસ્તાર તેમજ કેશોદથી પૂર્વના વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। આ સિવાય વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખંભાળિયા, લાલપુર, ભાણવડ, કાલાવડની આસપાસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સાથે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ છે જોવા મળી શકે છે। રાજકોટ, સાપર, વેરાવળ તેમજ ચોટીલામાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદી જોર છે એ સારું એવું જોવા મળશે મિત્રો। જેમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, વાપી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મિત્રો। ત્યારબાદ પવનની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમનો પવન જોવા મળશે અને તાપમાનની વાત કરીએ તો એકંદરે તાપમાન છે એ 32થી લઈ અને 34 ડિગ્રી જેટલું અલગ અલગ વિસ્તારમાં નોંધાઈ શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો 3 તારીખ અને નોરતાના પ્રથમ દિવસની વાત કરીએ તો ખાસ કરીને ભાવનગર વિસ્તારમાં, આ ઉપરાંત મહુવા વિસ્તારમાં તેમજ ઉના, અમરેલી વિસ્તારમાં, જૂનાગઢમાં બપોરના સમયગાળા દરમિયાન છે એ વાદળછાયું સારું એવું વાતાવરણ જોવા મળી શકે છે। અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, રાજપીપળા, વ્યારા તેમજ આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। પરંતુ સાંજના સમયે સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે। જેમાં મહુવાની આસપાસના વિસ્તારોમાં, રાજુલામાં તેમજ કુંડલામાં, ધારી, તુલસીશ્યામ વિસ્તારોમાં ગાજવીજવાળો મંડાણી વરસાદ જોવા મળશે। એ સિવાય ભાવનગર વિસ્તાર તેમજ ગોંડલની આસપાસ અને જૂનાગઢના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે। એ સિવાય વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભાટિયા તેમજ દ્વારકા તેમજ ઓખા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણની સાથે પોરબંદર સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ છે એ છાંટાછૂટી થઈ શકે છે મિત્રો। અને એ સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ કચ્છ વિસ્તારોમાં પણ હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે। આ સિવાય વાત કરીએ તો અમદાવાદના વિસ્તારોમાં પણ અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ તેમજ ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ 3 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ નોરતામાં તે બાબતે અમે આગામી દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને તેમજ વિડીયોને શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ આભાર।